નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂઝર ઓફ ઇન્ડિયા ચેનલમાં બતાવી ફૂઝર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું જયેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગામ રૂપાવટી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ બોરનો પોઈન્ટ કરવા આવ્યા છીએ। એકદમ સૂકું ખેતર છે। 22/1/2026 તારીખ છે। આજે પહેલા મહિનાની 22 તારીખ છે। આ ખેતર જો પહેલા મહિનામાં એકદમ સૂકું છે। 25 વીઘાનો નંબર છે। 25 વીઘામાં 700 થી માંડીને 1100-1200 સુધીના 25 બોર છે। 25 વીઘામાં 25 બોર છે, પણ પીવાનું એક પણ ટીપું પાણી નથી આ ભાઈને। આજે આપણે બોરનો પોઈન્ટ આપ્યો છે। આ ભાઈને ઊંડો બોર કરવા પણ તો છે નહીં, 40-50 ફૂટનું પાણી છે। 70-80 ફૂટનો પોઈન્ટ આપ્યો છે, એટલે 70-80 કરતાં 100 ફૂટ માટે એનો બોર કીધો છે। પણ પાણી પણ એવું છે કે માઇનોર એકદમ અડધી પોણી પપોડીનું પાણી છે, પણ ખેડૂતને એટલા પાણીમાં સંતોષ છે। ચાલુ થઈ શું નામ તમારું મોટા બેન? મારું નામ નીતિન વેકરિયા। કયું ગામ આપણું? ગોંડલ તાલુકાનું રૂપાવટી ગામ, ગોંડલ થી 4 કિલોમીટર થાય। હવે આ ખેતરનો નંબર કેટલા વીઘાનો છે? 25 વીઘાનો। 25 વીઘામાં આજે તારીખ થઈ છે 22/1/2026। પેલો નહીં ચાલુ કર્યું, ચાલુ મેં કરી દીધું, ચાલુ આજે 22/1/2026 તારીખ છે। પહેલો મહિનો છે। આજે પહેલા મહિનામાં સમજી લો ને કે શિયાળુ સિઝન ચાલતી હોય, તો શિયાળુ સિઝન નું પાણી છે તમારી પાસે? શિયાળુ સિઝન અમારે ખેતર બતાવો તો ખેતર પહેલા મહિનામાં કોરું પડ્યું છે। અને આ ખેતરમાં 25 બોરમાં કેટલી ઊંડાઈના બોર છે? 350 થી માંડીને 1100 લગીના। 350 થી માંડીને 1100 સુધીના 25 બોર છે, પણ પીવાનું પાણી નથી। હવે તમને આજે કેવો સંતોષ થયો? એટલે તમે આવ્યો એટલે મને પૂછ્યું તમારી ગણતરી કેટલા ફૂટની છે, એટલે મેં કીધું મારી 800 ફૂટની ગણતરી છે। એટલે તમે કહો ભાઈ 800 ફૂટે આપણે કરવું નથી, કે આપણે 2 બોર કરવાના છે। હા, બરાબર। અને તમારા પૂરતું માપે પાણી છે? આ માપે પાણી અડધી પોણી પપોડીનું પાણી છે, ને એવા આપણે 2 પોઈન્ટ આપ્યા છે। 2 માં અડધી પોણી પપોડીના પાણી છે, એટલે સમજી લો ને કે 1.5-2 ની લાઈનના 2 થી પાણી થાય। કેટલો સમય છે તમે રાહે હતા? હું આ છેલ્લા 3 વર્ષથી રાહે હતો। 3 વર્ષથી મેં એક દાર નથી કરાવ્યા। બરાબર। દર વર્ષે એકાદ દાર કુવા માડા દાર ને બધું ચાલુ જ હોય। એક ભાઈ મને હતું જે ભાઈ આવવાના છે। કયા ભાઈ કીધું તો? અમારા આપણે પાસે છે, આપણે બાજુમાં વિપુલભાઈ વેકરિયા કરીને ભાઈ છે, અને અત્યારે મારા ભેગા છે ભાઈ। વિપુલભાઈ, તમારું કહેવાનું શું થાય? કેટલો સમય થી આ ભાઈને તમે રાહે રાખ્યા હતા? ના, 3-4 વર્ષ જેવું થયું છે, પણ હવે દર વર્ષે એક બોર કરા રાખે એનો કોઈ મિનિંગ નથી। મેં થોડોક ટાઈમ જાળવ થોડુંક કીધું, અને ત્યારે થોડુંક સમય આવે ત્યારે બધું થાય, તો એને રાહ જોઈ જયેશભાઈ ની। અને થોડુંક મને એવું હતું કે જયેશભાઈ જોઈ દે તો એનું થોડુંક પાણીનો પ્રશ્ન હલ થઈ જાય। અને આટલી જમીન છે તો કોઈ પણ ને ખેડૂતને એટલી આશા હોય કે થોડું જાજુ પાણી થાય તો ચોમાસું કે શિયાળું થોડુંક પીત થઈ જાય, આવી ગણતરી છે। એટલે હવે એના નસીબમાં છે તો થોડું ઘણું થઈ જાય તો સારું। જય હિન્દ।